नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે ધોરણ 11 ની અંદર સબ્જેક્ટ બાયોલોજી ચેપ્ટર 19 માં મૂત્ર નિર્માણની પ્રક્રિયા વિશે ભણી ગયા। એટલે કે મૂત્ર છે તો મૂત્રનું નિર્માણ ઉત્સર્ગ એકમ દ્વારા કઈ રીતે થાય છે તેના વિશે ભણી ગયા। તો હવે એ જે નિર્માણ પામેલું જે મૂત્ર છે તો એનો નિકાલ કેવી રીતે થાય છે શરીરની બહાર તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું। તો આજનો આપણો ટોપિક છે મૂત્ર નિકાલ। तो मूत्र निकाल એટલે કે ઉત્સર્ગ એકમ છે। તો ઉત્સર્ગ એકમ દ્વારા જે નિર્માણ પામેલું મૂત્ર છે તો નિર્માણ પામેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા ક્યાં જાય છે? તો મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે અને મૂત્રાશયમાં જઈને શું થાય છે? એનો સંગ્રહ થાય છે। એનો સંગ્રહ ક્યાં સુધી થશે? એનો સંગ્રહ ત્યાં સુધી થાય જ્યાં સુધી મૂત્રાશય ભરાઈ જાય નહીં ત્યાં સુધી। तो सीएनएस के जेनु इंग्लिश शू थाय? सेंट्रल नर्वस सिस्टम। सेंट्रल नो सी, नर्वस नो एन अने सिस्टम नो एस। तो सेंट्रल नर्वस सिस्टम जेने गुजराती में मध्यस्थ चेतातंत्र कहेवामां आवे छे। तो सीएनएस द्वारा ऐच्छिक एटले के एने स्वैच्छिक पण कही शकाय। स्वैच्छिक संकेतो मळे त्यां सुधी संग्रह थाय छे। एटले के मूत्राशय छे तो मूत्राशयमां मूत्रनो संग्रह क्यां सुधी थशे? तो ज्यां सुधी सीएनएस एटले के मध्यस्थ चेतातंत्र द्वारा मूत्राशयने संकेतो मळशे नहीं त्यां सुधी मूत्राशयमां मूत्रनो संग्रह थाय छे। तो हवे आ संकेतो सक्रिय क्यारे थशे? तो आ संकेतो सिम्पली सक्रिय क्यारे थशे के ज्यारे मूत्राशयमां मूत्र भराई जाए। तो जेम मूत्राशयमां मूत्र भराई जशे तेम मूत्राशयनी जे दीवाल छे तेना पर ताण सर्जाय जेना लीधे शुं थाय छे? दीवाल जे छे ते खेंचावा लागे छे। तो जेम मूत्राशयनी दीवाल खेंचावा लागे तेम मूत्राशयनी दीवाल पर आवेला जे खेंचाणग्राही शुं छे? मूत्राशयनी दीवाल पर आवेला जे खेंचाणग्राहीओ जे छे ते शुं करशे? ए जे संकेतो छे के मूत्राशय भराई गयुं, तो मूत्राशय भराई गयुं तेनो जे संदेशो छे ते कोने मोकले छे? तो ए सीएनएस ने मोकले छे। तो हवे एना प्रतिक्रिया स्वरूप सीएनएस शुं करे छे के सीएनएस ने संदेशो मोकलाई गयो के भाई मूत्राशय जे छे ते मूत्रथी भराई गयुं छे। तो हवे सीएनएस शुं करशे? सीएनएस जे छे ते मूत्राशयने संकेतो एटले के संदेशो मोकले छे जेना परिणाम स्वरूप मूत्राशय छे तो मूत्राशयना सरल स्नायुओना संकोचननी शरूआत थाय छे। शुं थशे? मूत्राशयना जे सरल स्नायुओ छे तो मूत्राशयना सरल स्नायुओनुं संकोचननी शरूआत थशे। तेमज जे मूत्र मार्ग छे तो मूत्र मार्ग ना जे मुद्रिका स्नायुओना शिथिलन हेतु समांतर प्रेरक एटले के चालक संकेतो जाय छे जेने कारणे मूत्र जे छे ते क्या शरीरनी बहार मुक्त थाय छे। मतलब के आ जे मूत्रमार्ग छे तो मूत्रमार्गना मूत्राशयना खुलता जे छिद्र छे तो छिद्रनी फरते आवेला आ जे मुद्रिका स्नायुओ छे तो मुद्रिका स्नायुओ आवेला छे के जे शुं थशे? विकोचन पामे छे અને એ વિકોચન પામે પરિણામે શું થાય? મૂત્રને મુક્ત કરે છે। આ બહુ કન્ફ્યુઝ થવાનું જરૂર નથી। આ સેન્ટેન્સમાં સિમ્પલ છે કે સરળ સ્નાયુઓ જે છે તેના સંકોચનની શરૂઆત થાય છે મૂત્રાશયના, તેમજ મૂત્રમાર્ગ છે તો મૂત્રમાર્ગના જે છિદ્ર ખુલે છે તે ખુલતા છિદ્રની ફરતે શું આવેલું હોય છે? તો મુદ્રિકા સ્નાયુ આવેલા છે કે જે શિથિલન એટલે કે વિકોચન પામે છે અને એ વિકોચન પામે જેના લીધે શું થાય? મૂત્રાશયમાંથી મૂત્ર જે છે તે મુક્ત થાય છે। પ્રેરક ચાલક, સમાંતર પ્રેરક ચાલક સંકેતો જાય એટલે કે સીએનએસ જે છે મૂત્રાશયને જેમ સંકોચન માટેનો સંદેશો મોકલે છે તેની સાથે સાથે આ મુદ્રિકા સ્નાયુઓ જે છે તે પણ શિથિલન એટલે કે વિકોચનની શરૂઆત કરે છે। એટલે કીધેલું છે કે બંને પ્રક્રિયા કે સમાંતર થાય છે જેના પરિણામ સ્વરૂપ શું થશે?
તો મૂત્ર જે છે તે મુક્ત થાય છે. તો આવી રીતે મૂત્રાશયમાંથી મૂત્રને જે મુક્ત કરવાની ક્રિયા છે, તો મૂત્રાશયમાંથી મૂત્રની મુક્તિની ક્રિયાને મૂત્ર નિકાલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મૂત્ર નિકાલ કહેવામાં આવે છે. તો આ મૂત્ર નિકાલની જે ક્રિયા છે તે ચેતાકીય નિયંત્રણ હેઠળ થાય છે, બરાબર ને? મૂત્ર નિકાલની જે પ્રક્રિયા છે કે જેમાં ચેતાકોષનો ફાળો છે, તો શું થશે કે તેની અસર કરતી ચેતાકીય ક્રિયાવિધિને મૂત્ર નિકાલ પ્રતિક્રિયા કહે છે. એટલે કે આ ચેતાકીય ક્રિયાવિધિ છે કે જે મૂત્રનો નિકાલ કરે છે. પરિણામ સ્વરૂપ એને શું કહેવામાં આવે? એને મૂત્ર નિકાલ પ્રતિક્રિયા અથવા તો મૂત્ર નિકાલ પ્રતિવર્તી ક્રિયા કહે છે. શું કહેવામાં આવે? મૂત્ર નિકાલ પ્રતિવર્તી ક્રિયા કહેવામાં આવે છે. કે જેમાં શું થાય કે મૂત્રાશયનું સંકોચન અને વિકોચન સ્વાભાવિક છે. મૂત્રાશયમાંથી મૂત્ર નીકળી જાય પછી સંકોચાયેલું કંઈ મૂત્રાશય રહેતું નથી. પછી જે છે તે મૂત્રાશય જે છે તે શિથિલન એટલે કે એની ઓરિજિનલ પોઝિશનમાં પાછું આવે છે. અને એ જે એનું ઓરિજિનલ પોઝિશનમાં પાછું આવે તો એને વિકોચન કહેવામાં આવે. તો આવી રીતે મૂત્રાશયનું સંકોચન અને વિકોચન અનુકંપી અને પરાનુકંપી ચેતાતંતુઓના ઉર્મિવેગો દ્વારા થાય છે. તો આવી રીતે ચેતાતંતુ પણ મૂત્ર નિકાલની ક્રિયાવિધિમાં ભાગ ભજવે છે. આપણે થોડું શોર્ટમાં જોઈએ મૂત્ર નિકાલની ક્રિયાવિધિ શું થશે. જો ઉત્સર્ગ એકમ જે છે, તો ઉત્સર્ગ એકમ દ્વારા તમને ખબર જ છે મૂત્રનું નિર્માણ થાય છે. ત્યારબાદ એ મૂત્ર શું થશે? એ મૂત્ર જે છે તે મૂત્ર વાહિની મારફતે ક્યાં જશે? મૂત્રાશયમાં. મૂત્રાશયમાં શું થાય છે? તો મૂત્રાશયમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. હવે આ જે સંગ્રહ ક્યાં સુધી થશે? જ્યાં સુધી ઐચ્છિક સંદેશો CNS દ્વારા મળે નહીં ત્યાં સુધી. જેમ મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થઈ જાય તેમ શું થશે? મૂત્રાશયની દિવાલ જે છે તે મૂત્રાશયની દિવાલ જે છે તે ખેંચાવા લાગે જેના લીધે શું થશે? દિવાલ પર આવેલા જે ખેંચાણગ્રાહીઓ છે, બરાબર, આ જે ખેંચાણગ્રાહીઓ જે છે તે સંદેશો કોને મોકલે છે? તો એ સંદેશો જે છે તે મધ્યસ્થ ચેતાતંત્રને મોકલે છે. જેના પરિણામ સ્વરૂપ મધ્યસ્થ ચેતાતંત્ર શું કરશે કે મૂત્રાશય બરાબર મોકલે છે. ત્યારબાદ CNS સંદેશો કોને મોકલે છે? CNSને મોકલે છે. જેની પ્રતિક્રિયા સ્વરૂપ CNS જે છે તે શું કરશે? મૂત્રાશયની જે સરળ સ્નાયુઓ છે, મૂત્રાશયના જે સરળ સ્નાયુઓ છે તે સરળ સ્નાયુઓને તેના સંકોચનની શરૂઆત થાય છે, બરાબર. એટલે કે બરાબર જેમ CNS જે છે તો CNS શું કરશે? સંદેશો મોકલે જેના લીધે મૂત્રાશયની દિવાલના જે સરળ સ્નાયુઓ છે તેના સંકોચનની શરૂઆત થાય. સાથે સાથે જે મુદ્રિકા સ્નાયુઓ છે તો મુદ્રિકા સ્નાયુઓનું પણ સંકોચન થાય. મુદ્રિકા સ્નાયુઓ શિથિલન પામે જેના પરિણામ સ્વરૂપ શું થશે? મૂત્ર છે તો મૂત્રની મુક્તિ થાય છે. તો આવી રીતે મૂત્ર નિકાલની આખી ક્રિયા થાય છે. ચાલો હવે અત્યારે જોઈએ મૂત્રના કેટલાક ગુણધર્મો. હવે પુખ્ત મનુષ્ય જે છે તે સરેરાશ પ્રતિ દિવસ 1 થી 1.5 લીટર મૂત્રનું ઉત્સર્જિત કરે છે. મૂત્રનો રંગ નોર્મલી કેવો હોય છે? તો મૂત્રનો રંગ આછો પીળો હોય છે. અને એ મૂત્ર કેવો હોય છે? તો એની pH થોડીક એસિડિક એટલે એપ્રોક્સિમેટલી 6 જેટલી હોય છે. પણ આ જે ગુણધર્મ છે તે થોડા ઘણા અંશે કોઈક વાર બદલાય છે. કેમ? કારણ કે ઘણી વાર આપણી પાણી પીવાની હેબિટના લીધે જો પાણી ઓછું જાય તો ઘણીવાર આપણને ડાર્ક પીળો મૂત્ર પણ જોવા મળે છે. તેમજ આ જે મૂત્ર છે તે વિશિષ્ટ વાસ ધરાવતું જલીય પ્રવાહી છે. સરેરાશ એક દિવસમાં 25 થી 30 ગ્રામ જેટલો યુરિયા જે છે
તેનું ઉત્સર્જન થાય છે. કેટલું? તો 25 થી 30 ગ્રામ જેટલું યુરિયાનું ઉત્સર્જન થાય છે. ઘણીવાર આપણે તમે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર કે કંઈ ઇન્ફેક્શન થયેલું હોય કાં તો ડૉક્ટરને કંઈ તપાસ હોય તેમ કંઈ યુરિન ટેસ્ટ કરાવ્યો એટલે કે મૂત્રની કસોટી કરાવો. તો આ જે મૂત્ર છે તો મૂત્રની કસોટી દ્વારા આપણને ખબર આ ચયાપચય અનિયમિતતાઓ ખ્યાલ આવે જેનું નિદાન થાય છે. જેમ કે મૂત્રમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું હોય કાં તો મૂત્ર છે તો મૂત્રમાં કોઈક ઇન્ફેક્શન જોવા મળે છે, કોઈ બેક્ટેરિયાએ જો અટેક કરેલો હોય શરીરમાં તો એ મૂત્રના કસોટી દ્વારા ખબર પડી જાય છે. તો આવી રીતે મૂત્રપિંડ છે તેમજ મૂત્રનું જો પૃથ્થકરણ કરવામાં આવે તો મૂત્રપિંડના ખામીનું પણ નિદાન શક્ય બને છે. હવે તમને અહીંયા એક એક્ઝામ્પલ ચોપડીમાં આપેલું છે કે જો મૂત્રમાં ગ્લુકોઝ અને કીટોન કણની હાજરી જોવા મળે તો જે તે વ્યક્તિને ડાયાબિટીસ મેલિટસ થયેલો છે એટલે કે મધુપ્રમેહનો રોગ થયેલો છે એવું કહી શકાય છે. જો મૂત્રમાં ગ્લુકોઝની હાજરી જોવા મળે તો એને શું કહેવાય? ગ્લાયકોસુરિયા કહેવાય. અને કીટોન કણની હાજરી જોવા મળે તો એને કીટોન્યુરિયા કહેવામાં આવે છે. તો જો મૂત્રમાં ગ્લુકોઝ જોવા મળે તો સમજી જવાનું કે જે તે વ્યક્તિને ડાયાબિટીસ મેલિટસનો રોગ થયેલો છે. તો આવી રીતે મૂત્રપિંડ છે તો મૂત્રપિંડ પ્રોપર કાર્ય કરે છે કે નહીં તો એ કેવી રીતે ખબર પડે? મૂત્રનું પૃથ્થકરણ કરવાથી ખબર પડે છે. તેમજ કેટલાક રોગોના નિદાનમાં પણ આ મૂત્રનું પૃથ્થકરણ કરવું એ મદદરૂપ બની રહે છે. તો અહીંયા તમારો મૂત્ર નિકાલનો ટોપિક જે છે તે પૂર્ણ થયો. ચાલો ત્યારે હવે જોઈએ નવો ટોપિક, ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો. એટલે કે ઉત્સર્જન કરવામાં એકલો મૂત્રપિંડ જ ભાગ ભજવતો નથી, એના સિવાય પણ ફેફસા, યકૃત અને ત્વચા જે છે તે આપણા શરીરના ઘણા એવા નકામા પદાર્થનો નિકાલ કરવામાં ભાગ ભજવે છે. તો ચાલો ત્યારે દરેકને ઇન્ડિવિજ્યુઅલી જોઈએ. હવે ફેફસા, તો તમને ખબર જ છે ફેફસાનો શું રોલ છે? તો ફેફસાનો શ્વાસોશ્વાસની ક્રિયામાં રોલ છે. તો ફેફસામાં શું થાય છે? તો ફેફસામાં CO2 આવે છે અને એ CO2નું ઉચ્છ્વાસ દ્વારા નિકાલ થાય છે. તો આવી રીતે પ્રતિ દિવસ આશરે 200 ml પર મિનિટ CO2 અને એની સાથે પાણીનો પર્યાપ્ત માત્રાનો નિકાલ થાય છે. હવે તમે જો કાચ પાસે તમને એમ થશે કે પાણી કેવી રીતે? તો હવે તમે જો કાચ પાસે ઊભા રહેશો તો ત્યારે જો તમે ઉચ્છ્વાસ કરજો તો તમને બાષ્પ જોવા મળશે. તો આવી રીતે શ્વસનની ક્રિયા દરમિયાન શું થશે? શ્વસનની ક્રિયા દરમિયાન CO2 અને બાષ્પ સ્વરૂપે પાણી જેવા નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે અને તેનો નિકાલ થાય છે. તો અહીંયા તમારી ચોપડીમાં બ્રેકેટમાં આપેલો છે કેટલું થાય છે? તો 200 ml પ્રતિ મિનિટ CO2 છે તેનો નિકાલ થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ યકૃત. યકૃત વિશે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો યકૃત શું છે? તો યકૃત આપણા શરીરમાં આવેલી મોટામાં મોટી ગ્રંથિ છે કે જે બિલીરુબિન, બિલીવર્ડિન, કોલેસ્ટેરોલ તેમજ વિઘટિત સ્ટીરોઇડ અંતસ્ત્રાવ, વિઘટિત સ્ટીરોઇડ અંતસ્ત્રાવ એટલે કે વિઘટન પામેલા સ્ટીરોઇડ અંતસ્ત્રાવ તેમજ વિટામિન્સ અને ઔષધો ધરાવતા પિત્તરસનો સ્ત્રાવ કરે છે. તો મોટા ભાગના આ પદાર્થો પાચક નકામા પદાર્થો એટલે કે મળ સાથે બહાર નીકળે છે. એટલે કે યકૃત જે છે તે મોટામાં મોટી ગ્રંથિ છે કે શેનો એમાંથી સ્ત્રાવ થાય છે? તો પિત્તરસનો સ્ત્રાવ થાય છે. તો પિત્તરસ શું ધરાવે? બિલીરુબિન, બિલીવર્ડિન, કોલેસ્ટેરોલ, વિઘટિત સ્ટીરોઇડ અંતસ્ત્રાવ, વિટામિન, ઔષધો ધરાવે છે કે એમાંથી જે બિનજરૂરી નકામા પદાર્થો છે તો એ નકામા બિનજરૂરી પદાર્થો શું થશે? તો મળ દ્વારા બહાર નીકળે છે. એટલે કે યકૃત જે નકામા પદાર્થને ઉત્સર્જિત કરે છે તો એનો નિકાલ મળ સાથે બહાર થાય છે. હવે આપણે જોઈએ ત્વચા. તો ત્વચા જે છે તો ત્વચા મુખ્યત્વે 2 ગ્રંથિ ધરાવે છે, પ્રસ્વેદ ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિ ધરાવે છે. તો આવી રીતે સસ્તન છે તો તમને ખબર છે કે જે
જેમાં ચામડી પણ ઉત્સર્જનમાં મુખ્ય ભાગ ભજવે છે. કેમ? કારણ કે એ સ્નિગ્ધ ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ ધરાવે છે. તો સૌથી પહેલાં આપણે પ્રસ્વેદ ગ્રંથિનો રોલ જોઈએ. તો પ્રસ્વેદ ગ્રંથિનો રોલ શું છે? પ્રસ્વેદ ગ્રંથિ કે જેના દ્વારા પરસેવો ઉત્પન્ન થાય છે. પરસેવો કેમ ઉત્પન્ન થાય? કે જ્યારે ઉનાળાની સિઝન હોય જ્યારે પર્યાવરણનું તાપમાન કેવું હોય છે? તો પર્યાવરણનું તાપમાન ઊંચું હોય છે. ક્યાં તો જ્યારે ગરમી વાતાવરણમાં વધારે હોય ત્યારે આપણી જે ત્વચા છે તો ત્વચાને ઠંડી રાખવા માટે એટલે કે આપણું શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આ જે પ્રસ્વેદ ગ્રંથિ છે તે શું કરશે? પરસેવાનો સ્ત્રાવ કરે છે, જેના લીધે આપણી શરીરની સપાટી જે છે તે કેવી રહે છે? ઠંડી રહે છે. ખાસ કરીને તમે જોજો શિયાળા કરતાં ઉનાળાની સિઝનમાં પરસેવો વધારે થાય છે. કેમ? કારણ કે ત્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે, તો આપણા શરીરનું તાપમાન મેન્ટેન રાખવા માટે અને ત્વચાને ઠંડી રાખવા માટે પરસેવો જરૂરી છે. તો પરસેવો જે છે તો પરસેવામાં શું હોય છે? તો પરસેવામાં NaCl હોય છે, ત્યારબાદ ઓછી માત્રામાં યુરિયા હોય છે, લેક્ટિક એસિડ હોય છે, તો આવી રીતે વગેરે ધરાવતું હોય છે. એટલે કે પરસેવો છે તો પરસેવાના સ્ત્રાવમાં આના સિવાય પાણી પણ હોય છે. પરસેવો તમને ખબર જ છે પાણી હોય છે, તેમજ થોડીક માત્રામાં એમિનો એસિડ્સ પણ જોવા મળે છે. તો આવી રીતે પરસેવામાં પાણી, NaCl, ઓછી માત્રામાં યુરિયા, લેક્ટિક એસિડ અને થોડો એમિનો એસિડ જે છે તે હોય છે. અને એ ચામડીની સપાટી પરથી શું થાય છે? પરસેવો જે છે તે દૂર થાય છે. તો આવી રીતે પરસેવા દ્વારા આટલા પદાર્થોનો નિકાલ થાય છે. હવે આપણે સ્નિગ્ધ ગ્રંથિ જોઈએ. તો સ્નિગ્ધ ગ્રંથિનું કામ શું છે? તો સ્નિગ્ધ ગ્રંથિ જે છે કે જેના દ્વારા સ્ટેરોલ, હાઇડ્રોકાર્બન, મીણ તેમજ ફેટી એસિડ વગેરેનો સ્ત્રાવ થાય છે. તો આ જે બધા સ્ટેરોલ, હાઇડ્રોકાર્બન, મીણ, ફેટી એસિડ વગેરેને સંયુક્ત રીતે શું કહેવામાં આવે? તો આ બધાને સંયુક્ત રીતે સીબમ કહેવામાં આવે છે. તો આનું કાર્ય શું? સ્નિગ્ધ ગ્રંથિનું કાર્ય શું? તો સ્નિગ્ધ ગ્રંથિ જે છે તે ત્વચાને રક્ષણાત્મક તેલી કવચ પ્રદાન કરે છે. રક્ષણાત્મક તેલી કવચ પ્રદાન કરે એટલે તમે જોજો વિદ્યાર્થી મિત્રો, ઘણા દિવસ થાય એટલે આપણા વાળ કેવા થઈ જાય છે? થોડા ચીકણા થઈ જાય છે. કેમ? કારણ કે સ્નિગ્ધ ગ્રંથિ છે કે જે આ પદાર્થનો સ્ત્રાવ કરે છે, જેના લીધે આપણી ત્વચા જે છે તે ચામડી સૂકી થતી અટકે છે અને વાળને ભીના રાખે છે. તેમજ વાળને શું કરે છે? સુવાળા કરે છે. તો આવી રીતે ત્વચાને ડ્રાય થતી અટકાવવા માટે આ સ્નિગ્ધ ગ્રંથિનો ફાળો જોવા મળે છે. અને સાથે સાથે સ્નિગ્ધ ગ્રંથિ શું કરે છે? જે બિનજરૂરી પદાર્થ હોય તેનો નિકાલ પણ થાય છે. આવી રીતે સ્ટેરોલ, હાઇડ્રોકાર્બન, મીણ, ફેટી એસિડ વગેરે જેવા પદાર્થનો શરીરની બહાર નિકાલ પણ થાય છે. તો આવી રીતે ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો લાળ છે, તો લાળ દ્વારા પણ ખૂબ જ ઓછો જથ્થો નાઇટ્રોજનયુક્ત કચરાનો નિકાલ થાય છે. શેના દ્વારા? તો આવી રીતે નાઇટ્રોજનયુક્ત કચરાનો ખૂબ ઓછો જથ્થો લાળ દ્વારા નિકાલ પામે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ઉત્સર્જન તંત્રની અનિયમિતતા. એટલે કે મૂત્રપિંડ છે તો મૂત્રપિંડ જો પ્રોપર કાર્ય ન કરે કે એના લીધે કેટલીક ખામીઓ સર્જાય છે. તેમાંની સૌથી પહેલી ખામી છે યુરેમિયા. યુરેમિયા એટલે શું કહેવાય? કે મૂત્રપિંડની ખામીના કારણે રુધિરમાં યુરિયાનો શું થાય છે? ભરાવો થાય છે. તો રુધિરમાં યુરિયાનો જે ભરાવો થાય છે તો એવી સ્થિતિને યુરેમિયા કહેવામાં આવે છે. હવે આ યુરિયાનો જો શરીરમાં એટલે કે રુધિરમાં ભરાવો થયા લાગે કે જે ખૂબ જ નુકસાનકારક હોય છે, અને યુરિયાનો જે ભરાવો થાય છે તે શું સૂચવે છે? તો એ મૂત્રપિંડની નિષ્ફળતા સૂચવે છે. મૂત્રપિંડ કે જે રુધિરનું ગાળણ કરે છે, રુધિરમાંથી જે નકામા પદાર્થો છે તેનો નિકાલ કરે છે, તો એ નિકાલ કરવામાં અસફળ થાય છે. તો એને આપણે શું કહીશું? તો એને કહીશું મૂત્રપિંડની
નિષ્ફળતા. હવે તો એનું પણ હવે આજની તારીખમાં પ્રોબ્લેમનું સોલ્યુશન છે. યુરિયાને દૂર કરી શકાય છે. તો યુરિયા છે તો યુરિયાને દૂર કરવા માટે હિમોડાયાલિસિસની પ્રક્રિયા કરવામાં આવે છે. કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો હિમોડાયાલિસિસની પ્રક્રિયા કરવામાં આવે છે. હિમોડાયાલિસિસની જે પ્રક્રિયા છે તો હિમોડાયાલિસિસની પ્રક્રિયા હિમોડાયલાઇઝર યંત્રની મદદથી કરવામાં આવે છે. હવે આ જે હિમોડાયલાઇઝર યંત્ર છે કે જેને કૃત્રિમ મૂત્રપિંડ પણ કહેવામાં આવે છે. એને કૃત્રિમ મૂત્રપિંડ કેમ કહેવામાં આવે છે? તો એનું મેઇન રીઝન છે કે જે કુદરતી મૂત્રપિંડ કાર્ય નથી કરતું. કયું કાર્ય નથી કરતું? તો રુધિરમાંથી યુરિયાનો નિકાલ કરવાનું કાર્ય જે કુદરતી મૂત્રપિંડ નથી કરતું તે એ આ કૃત્રિમ મૂત્રપિંડ એટલે કે હિમોડાયલાઇઝર યંત્ર કરે છે. તો આ જે હિમોડાયલાઇઝર યંત્ર છે કે જેનો ઉપયોગ માનવમાં ખામીયુક્ત જે મૂત્રપિંડ હોય તો ખામીયુક્ત મૂત્રપિંડને બદલે રુધિરના ગાળણ કરવામાં આ વપરાય છે. તો આ જે હિમોડાયલાઇઝર છે કે જેમાં ડાયેલાઇઝિંગ પ્રવાહી હોય છે. હવે આ જે ડાયેલાઇઝિંગ પ્રવાહી હોય છે તો જેના ઘટકો રુધિર રસને મળતા આવે છે. એટલે કે આ ડાયેલાઇઝિંગ એક પ્રવાહી છે તો એ પ્રવાહીનું અગર બંધારણ જોવા જઈએ તો એનું બંધારણ રુધિર રસ, આપણા શરીરમાં આવેલું જે રુધિર રસ છે તો રુધિર રસને મળતું આવે છે. ફક્ત આ જે હિમોડાયલાઇઝિંગ પ્રવાહી છે કે જેમાં યુરિયાનો અભાવ હોય છે. શેનો અભાવ હોય છે? યુરિયાનો અભાવ હોય છે. એમાં કેમ યુરિયાનો અભાવ હોય છે? કારણ કે આ જે હિમોડાયલાઇઝર યંત્ર છે કે જેમાં શું થાય? એમાં આપણું જે બ્લડ હોય ને તે બ્લડને પસાર કરવામાં આવે છે અને જેમ જેમ એમાંથી બ્લડ પસાર થાય છે તો બ્લડમાંથી યુરિયા જે છે તો યુરિયા આ પ્રવાહીમાં જશે. એના લીધે આ ડાયલાઇઝિંગ પ્રવાહીમાં યુરિયા હોતો નથી. અને જો ડાયલાઇઝિંગ પ્રવાહીમાં યુરિયા હોય તો પછી રુધિરમાંથી યુરિયા જે છે તે દૂર થશે નહીં. તો એના પરિણામ સ્વરૂપ આ જે ડાયલાઇઝિંગ પ્રવાહી છે તો ડાયલાઇઝિંગ પ્રવાહીમાં યુરિયાનો અભાવ હોય છે. મુખ્ય કારણ કે આપણે રુધિરમાંથી યુરિયા જે છે તેને દૂર કરવાનો છે. દૂર કરવા માટે આ પ્રવાહીમાં હોતો નથી. તેમજ આ ડાયલાઇઝિંગ યંત્ર છે કે જેમાં સેલોફેનની નલિકાઓ આવેલી હોય છે. શું આવેલી હોય છે? તો સેલોફેનની નલિકાઓ આવેલી હોય છે. હવે આ જે હિમોડાયાલિસિસ છે તો હિમોડાયાલિસિસની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે તે જોઈએ. હવે આ જે દર્દી છે બરાબર, તો દર્દીની કોઈ એક ધમની શું કહેવાય? દર્દી છે તો દર્દીના રુધિરને કોઈ એક ધમનીમાંથી પંપ દ્વારા, હવે આ એક સમજો, ધારો કે આ હિમોડાયલાઇઝર યંત્ર છે. આ શું છે? આ હિમોડાયલાઇઝર યંત્ર છે. હવે આ દર્દી છે તો એમાં હવે આ હિમોડાયલાઇઝર યંત્ર છે કે જેમાં આ નલિકાઓ આવી રીતે અત્યંત ગૂંચળામય નલિકાઓ આવેલી હોય છે. અને આ જે નલિકાઓ હોય ને તે થોડી છિદ્રિષ્ટ હોય છે. એટલે કે એમાં છિદ્ર આવેલા હોય છે, અત્યંત સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય છે કે જેમાંથી ફક્ત યુરિયા જેવા નકામા પદાર્થ છે તે જ બહાર નીકળી શકે. એના સિવાયના કોઈ બી ઘટક જે છે તે આ સેલોફેન નલિકાના છિદ્રમાંથી બહાર નીકળી શકે નહીં. તો આ સેલોફેનની નલિકા અને એની ફરતે અહીંયા બધે અહીંયા આ જે હિમોડાયલાઇઝર યંત્ર છે કે જેમાં આ સેલોફેન નલિકા છે તો આ સેલોફેન નલિકાની ફરતે ડાયેલાઇઝિંગ પ્રવાહી આવેલું હોય છે. હવે શું કરવામાં આવે છે કે આ દર્દી છે તો દર્દીના રુધિરને એક ધમની, કોઈ એક ધમની સિલેક્ટ કરવાની તો ડૉક્ટર જ કરે. તો એ ધમનીમાંથી પંપ દ્વારા શું કરવામાં આવે? તો એ પંપ દ્વારા દર્દીના રુધિર છે તો દર્દીના રુધિરને અહીંયા આ સેલોફેનની નલિકામાં મોકલાય છે. અને તેમાં આ જેમ શરીરની બહાર રુધિર નીકળે ને, જેમ શરીરની બહાર રુધિર નીકળવાનું સ્ટાર્ટ થાય ને તો શરીરના જે રુધિર ગંઠાવાની ક્રિયા માટે જવાબદાર કારકો છે તે શું થઈ જશે? સક્રિય થશે. સક્રિય થાય એટલે કે શું થાય? આ જેમ જેમ રુધિર આ સેલોફેન નલિકામાંથી પસાર થશે તો રુધિર જામી જવાના ચાન્સીસ વધી જાય છે. તો
શરીરમાંથી નીકળતું જે રુધિર છે કે જે આ સેલોફેન નલિકામાંથી પસાર થાય છે, તો રુધિર જામે નહીં તેની માટે રુધિરમાં હિપેરિન ભેળવી દેવામાં આવે છે. શું ભેળવી દેવામાં આવે છે? તો હિપેરિન ભેળવી દેવામાં આવે છે, જેના લીધે રુધિર જે છે તે જામી જતું નથી શરીરની બહાર નીકળે ત્યારે. તો હવે જેમ જેમ આ સેલોફેન નલિકામાંથી રુધિર પસાર થાય તેમ સેલોફેન નલિકાનું જે છિદ્ર છે તો એ છિદ્રમાંથી યુરિયા તેમજ યુરિક એસિડ પણ નકામો પદાર્થ છે, તેમજ ક્રિએટિનાઇન અને વધારાના જે ક્ષાર છે, શું છે? વધારાના જે ક્ષાર છે, તો એ વધારાના ક્ષાર પ્રસરણ દ્વારા, શેના દ્વારા? તો પ્રસરણ દ્વારા અહીંયા આ ડાયલાઇઝિંગ પ્રવાહીમાં વહન પામે છે. શેમાં વહન પામે છે? તો ડાયલાઇઝિંગ પ્રવાહીમાં પ્રસરણ દ્વારા વહન પામે છે. તમને શરૂઆતમાં જ કીધેલું કે આ ડાયલાઇઝિંગ પ્રવાહી છે કે જેનું બંધારણ રુધિરરસ જેવું છે, પણ યુરિયાનો અભાવ છે. કેમ? કારણ કે યુરિયા વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામશે, એટલે કે રુધિરમાં યુરિયાનું પ્રમાણ વધારે છે, તો રુધિરમાં યુરિયાનું પ્રમાણ વધારે છે એટલે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા, એટલે કે આ જે ડાયલાઇઝિંગ પ્રવાહી છે કે જેમાં યુરિયાનું પ્રમાણ નથી, તો ડાયલાઇઝિંગ પ્રવાહીમાં નિષ્ક્રિય વહન પામે છે. તો આવી રીતે યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનાઇન અને ક્ષાર જેવા નકામા પદાર્થો છે તે પ્રસરણ દ્વારા આ પ્રવાહીમાં મિક્સ થાય છે. હવે શું થશે? જેમ જેમ આવી રીતે પસાર થાય છે સેલોફેન નલિકામાં, તેમ તેમ રુધિર શુદ્ધ થઈ જાય છે. અશુદ્ધમાંથી હવે શું થઈ જશે? શુદ્ધ થઈ જશે. હવે આ જે શું થયેલું? શુદ્ધ થયેલું જે રુધિર છે, તો હવે આ શુદ્ધ થયેલું રુધિર જે છે તે ફરી પાછું દર્દીની શીરા દ્વારા, યાદ રાખજો, દર્દીના શીરામાં પંપ કરવામાં આવે છે. પણ દર્દીના શીરામાં આ રુધિરને પંપ કરતા પહેલા એનામાં એન્ટીહિપેરિન ભેળવવું જરૂરી છે. શું ભેળવવું જરૂરી છે? તો એન્ટીહિપેરિન ભેળવવું જરૂરી છે. ને તો આ એન્ટીહિપેરિન જો દર્દીના શરીરમાં જતું રહ્યું તો ઇન ફ્યુચર જો દર્દીને ક્યારે પણ વાગે તો એનું લોહી કદી જામશે નહીં, વહ્યા જ રાખશે. તો એવું ન થાય એની માટે શીરામાં જો રુધિરને દાખલ કરીએ તે પહેલાં એનામાં એન્ટીહિપેરિન ભેળવી દેવામાં આવે છે. તો આવી રીતે આ જે હિમોડાયાલિસિસની જે પ્રક્રિયા છે તે યુરેમિયાના જે હજારો દર્દી છે તેની માટે એક આશીર્વાદ રૂપ છે. આ પ્રક્રિયા પાછું સમજાવી દઉં છું. આ હિમોડાયલાઇઝર યંત્ર છે. હવે આ હિમોડાયલાઇઝર યંત્ર કે જેમાં સેલોફેનની નલિકા હોય છે, સેલોફેનની નલિકામાં સૂક્ષ્મ છિદ્ર આવેલા હોય છે, તેમજ અહીંની ફરતે આ બધું ડાયલાઇઝિંગ પ્રવાહી છે. ડાયલાઇઝિંગ પ્રવાહીનું બંધારણ જે છે રુધિર રસને મળતું આવે છે, પરંતુ એમાં યુરિયાનો અભાવ હોય છે. હવે જો યાદ રાખજો, યંત્રમાં રુધિર ધમની દ્વારા મોકલાવાય છે અને શરીરમાં રુધિર જે છે તે શીરામાં પાછું ફરે છે. શરીરમાંથી બહાર ધમની દ્વારા નીકળે છે. તમને ખબર જ છે આપણું ધમની જે છે તે શરીરના જુદા જુદા ભાગોમાં રુધિરને પહોંચાડે છે અને શીરા જે છે તે હૃદયમાં રુધિરને લઈ જાય છે. તો એના લીધે ધમનીમાંથી રુધિરને બહાર કાઢવામાં આવે છે અને શીરામાં રુધિરને મોકલવામાં આવે છે. તો હવે ધમનીમાંથી રુધિરને બહાર કાઢવામાં આવે અને એને આ સેલોફેન નલિકામાં પસાર કરવામાં આવે. તો સેલોફેન નલિકામાં પસાર કરવામાં આવે ત્યારે એનામાં હિપેરિન એડ કરવામાં આવે છે, જેના લીધે રુધિર જે છે તે જામી જતું નથી. અને જેમ જેમ આ નલિકામાંથી પસાર થાય તેમાં યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનાઇન અને ક્ષાર જેવા જે પદાર્થો છે પ્રસરણ દ્વારા આ પ્રવાહીમાં જશે અને રુધિર કેવું બને છે? શુદ્ધ બને છે. અને શુદ્ધ બનેલું જે રુધિર છે જેમાં એન્ટીહિપેરિન ભેળવવામાં આવે છે. એન્ટીહિપેરિન કેમ? કે દર્દીના શરીરમાં હવે આપણે બ્લડને દાખલ કરીએ છીએ, જેના લીધે નહીં તો શું થશે? ઇન ફ્યુચર બ્લડ જે છે તે જામી જતું અટકી જશે. એને વાગશે તો બ્લડ જે છે તે જામશે નહીં. એટલે દર્દીના શીરામાં મોકલતા પહેલાં એનામાં એન્ટીહિપેરિન નાખવામાં આવે છે, ભેળવવામાં આવે છે. તો આવી રીતે યુરેમિયા મૂત્રપિંડની નિષ્ફળતા, એટલે કે જેનામાં દર્દીમાં યુરિયા મૂત્રપિંડ દ્વારા નિકાલ પામતું નથી, તો એમની માટે આ હિમોડાયાલિસિસની જે પ્રક્રિયા છે તે ખૂબ જ આશીર્વાદ સ્વરૂપ છે એવું કહી શકાય. નહીં તો શું થાય? ઘણીવાર જો આવી રીતે
યુરિયાનો નિકાલ ન થાય તો મૃત્યુ પામવાનો પણ ભય રહે છે. ત્યારબાદ બીજી અનિયમિતતા જોઈએ, મૂત્રપિંડની નિષ્ફળતા. મૂત્રપિંડની નિષ્ફળતા છે કે જેને કિડની ફેલર અથવા તો એક્યુટ રિનલ ફેલર કહેવામાં આવે છે. શું કહેવામાં? કિડની ફેલર અથવા તો એક્યુટ રિનલ ફેલર કહેવામાં આવે છે. તો શું થશે? મૂત્રપિંડના થોડા ઘણા કે પછી સંપૂર્ણ જે ઉત્સર્ગ એકમ છે તો એ ઉત્સર્ગ એકમ શું કરશે? રુધિરનું ગાળણ કરવામાં અક્ષમ બને છે, એટલે કે સક્ષમ હોતા નથી. તો આવી રીતે મૂત્રપિંડમાં રહેલા જે ઉત્સર્ગ એકમો છે કે જે રુધિરના ગાળણ કરવા માટે સક્ષમ હોતા નથી, તો એવા મૂત્રપિંડને નિષ્ફળ કહેવામાં આવે છે. તો એને મૂત્રપિંડની નિષ્ફળતા કહેવાય છે. અને મૂત્રપિંડની નિષ્ફળતા જવા માટેના ઘણા બધા કારણો છે. કોઈક વાર ચેપ લાગે, કાં તો કોઈક વાર મૂત્રપિંડની નલિકાને ઈજા થાય, પડી જવાથી, એક્સિડન્ટ થવાથી ઈજા થાય, ક્યાં તો કોઈ બેક્ટેરિયા છે તેનો વિષ મૂત્રપિંડમાં જવાથી, ક્યાં તો પછી કોઈક વાર કોઈ દવા એટલે કે મેડિસિનની આડઅસર થવાથી પણ મૂત્રપિંડ નિષ્ફળ થવાના ચાન્સીસ છે. હવે એનું ઉપાય સ્વરૂપ શું થાય? એનો ઉપાય એક જ છે કે મૂત્રપિંડ પ્રત્યારોપણ એટલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ. કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે શું કહેવાય? કોઈક નજીકના સંબંધિત દાતા હોય તો એની કિડની દર્દીના શરીરમાં દાખલ કરી દેવાની. તો નજીકના સંબંધિત દાતાનો કેમ ઉપયોગ કરવામાં આવે? જેના લીધે શું થાય? બ્લડ ગ્રુપથી માંડીને ઘણી એવી વસ્તુ મેચ કરવામાં આવે છે, જેના લીધે યજમાન એટલે કે દર્દી જે છે તે દર્દીની જે ઇમ્યુનિટી એટલે કે પ્રતિરક્ષા તંત્ર છે, દર્દીનું શું છે? તો પ્રતિરક્ષા તંત્ર એક કિડનીનો શું કરશે? સ્વીકાર સરળતાથી કરી શકશે. આપણે જો નજીકના સંબંધિત દાતાની કિડનીનો ઉપયોગ કરીએ તો એના લીધે શું થશે? દર્દીનું જે રક્ષક તંત્ર છે તો એ રક્ષક તંત્ર શું કરશે? એ કિડનીનો અસ્વીકાર કરશે નહીં, જેના લીધે એ દર્દી ત્યારબાદ નોર્મલ લાઈફ જીવશે. નોર્મલ લાઈફ જીવશે ઇન ધ સેન્સ કે એની મૂત્રપિંડ જે છે તે રુધિરનું ગાળણ કરશે અને રુધિરમાંથી યુરિયા જેવા જે નકામા પદાર્થો છે તેને નિકાલ કરશે. તો આવી રીતે આધુનિક જે ડાક્ટરી પ્રક્રિયાઓ આવી જટિલ તકનિકની સફળતાના દરમાં શું કરેલો છે? વધારો કરેલો છે. ત્યારબાદ તમે ઘણીવાર આ શબ્દથી તો વાકેફ જ છે કે મૂત્રપિંડની પથરી. પથરી શબ્દથી તમે ઘણા વાકેફ જ છો. આપણે સાંભળીએ છીએ કે આને પથરી થયેલી છે. તો આ જે પથરી છે કે જેને રિનલ કેલ્ક્યુલી પણ કહેવામાં આવે છે. પથરીને અન્ય નામ શું છે? રિનલ કેલ્ક્યુલી કહેવામાં આવે છે. હવે ઘણીવાર શું થાય? ઘણીવાર પથ્થર અથવા તો સ્ફટિકમય ક્ષારોનો અદ્રાવ્ય જથ્થો જે છે તે મૂત્રપિંડમાં પથરી બનાવે છે. શું થાય? પથ્થર અથવા તો જે સ્ફટિકમય ક્ષારોનો અદ્રાવ્ય જથ્થો એ શું થાય? મૂત્રપિંડમાં જમા થાય છે અને જમા થઈને પથરીનું નિર્માણ કરે છે. તો આ સ્ફટિકમય ક્ષાર કયા? તો યુરિક એસિડના અવક્ષેપ અને ઓક્ઝેલેટ જેવા જે ક્ષારોનો અદ્રાવ્ય જથ્થો જે છે તે મૂત્રપિંડમાં જમા થશે, જેના લીધે પથરીનું નિર્માણ થાય છે અને મૂત્રપિંડ નલિકામાં જે મૂત્રના વહનમાં શું કરે છે? તો એક રૂકાવટ ઊભી કરે છે. તેના કારણે દર્દીના પીઠમાં સખત દુખાવો રહે છે અને પથરી જો મૂત્રાશયમાં દાખલ થાય તો તેના લીધે દર્દીને ઘણી તીવ્ર પીડા થાય છે અને ઘણીવાર તો સર્જરી કરવામાં આવે છે, એટલે કે ઓપરેશન દ્વારા પથરીને બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ ચોથી અનિયમિતતા જોઈએ, ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ કે જેને રુધિર કેશિકા ગુચ્છ સોજો કહેવામાં આવે છે. તો આ રુધિર કેશિકા ગુચ્છ સોજો એટલે તમને સરળ નામ પરથી ખબર પડી જાય શું થાય? મૂત્રપિંડમાં જે આવેલું ઉત્સર્ગ એકમ છે, ઉત્સર્ગ એકમમાં આવેલો જે માલપીજન ક્યાય છે, કાયમાં આવેલું જે રુધિર કેશિકા ગુચ્છ છે તો એ રુધિર કેશિકા ગુચ્છમાં સોજો થાય છે. તો શું થાય? સોજો થાય છે, જેના લીધે ઘણીવાર પીઠમાં બળતરા દુખાવો થાય છે, ઘણીવાર વારંવાર પેશાબ પણ જવાનું થાય છે. હવે આ રુધિર કેશિકા ગુચ્છમાં અગર સોજો થાય ને તો એની સીધી અસર કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ પર
થાય છે. સીધી અસર શેના પર થાય છે? તો કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ પર થાય છે. તો આવી રીતે તમારો જે ઉત્સર્જન તંત્રની અનિયમિતતાનો ટોપિક છે તે પૂરો થયો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલા ટોપિક જોઈએ? આપણે આજે ટોટલ 3 ટોપિક જોઈએ. મૂત્ર નિકાલ, ઉત્સર્જનમાં અન્ય અંગોનો ફાળો અને ઉત્સર્જન તંત્રની અનિયમિતતા. એમાંથી જે મૂત્ર નિકાલ છે, તો મૂત્ર નિકાલની જો ક્વેશ્ચન છે તો એ મૂત્ર નિકાલનો ક્વેશ્ચન મૂત્ર નિકાલનું જે ક્વેશ્ચન છે તો મૂત્ર નિકાલનો ક્વેશ્ચન તમને 3 માર્કમાં પૂછાઈ શકે. ત્યારબાદ ઉત્સર્જનમાં જે અન્ય અંગોનો ફાળોવાળો પ્રશ્ન છે, ટોપિક છે, તો એમાંથી તમને જે અન્ય અંગોનો ફાળોવાળો ટોપિક છે તે ફાળાવાળા ટોપિકમાંથી તમને 2 માર્ક ક્યાં તો પછી 3 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. 3 માર્કના પ્રશ્નમાં તમને આખો પ્રશ્ન પૂછાઈ શકે અને 2 માર્કના પ્રશ્નમાં તમને એ રીતના પૂછાઈ શકે કે ત્વચા ઉત્સર્જનમાં કઈ રીતે ભાગ ભજવે છે. ક્યાં તો પછી તમને એવી રીતે પ્રશ્ન પૂછાય કે ફેફસાનો ફાળો જણાવો ઉત્સર્જનમાં, અથવા તો યકૃતનો ઉત્સર્જનમાં ફાળો જણાવો. તેમજ તમને આ યુરેમિયા જે છે તે યુરેમિયાવાળો પ્રશ્ન પણ 3 માર્કમાં પૂછાઈ શકે. બાકીની જે અનિયમિતતાઓ છે એ તમારે 1-1 માર્કમાં કરવાની. ઘણીવાર શું થાય કે એવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે 1 માર્કમાં, મૂત્રપિંડનું પ્રત્યારોપણ નીચેનામાંથી કયા સંજોગોમાં કરવામાં આવે છે? તો તમને ઓપ્શન એવું આપવામાં આવે: યુરેમિયા, મૂત્રપિંડની પથરી, ગ્લોમેર્યુલો નેફ્રાઇટિસ કે મૂત્રપિંડની નિષ્ફળતા. તો તમારે આન્સર સિલેક્ટ કરવાનો મૂત્રપિંડની નિષ્ફળતા. ત્યારબાદ સ્ફટિકમય ક્ષારો, મૂત્રપિંડમાં કયા સ્ફટિકમય ક્ષારોનો જમાવડો થાય છે? તો પછી તમને યાદ રાખવાનું ઓક્ઝેલેટ અને યુરિક એસિડના અવક્ષેપ. તો આવી રીતે તમારે ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ તમને એ વસ્તુ પણ ખબર હોવી જોઈએ કે પ્રસ્વેદ ગ્રંથિ જે છે, તો પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા શેનો સ્ત્રાવ થાય છે? તો પરસેવો. તો પરસેવાના બંધારણમાં કયા કયા ઘટકો આવેલા છે? તેમજ સ્નિગ્ધ ગ્રંથિ જે સ્નિગ્ધ પ્રવાહીનો પદાર્થનો સ્ત્રાવ કરે છે, તે સ્નિગ્ધ પદાર્થમાં શું આવેલું હોય છે અને એને સીબમ કહે છે. તો એ સીબમમાં શું આવેલું હોય છે તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે ડાયાબિટીસ મેલિટસ કેમ થાય છે? તો ડાયાબિટીસ મેલિટસ જ્યારે, યાદ રાખજો, સ્વાદુપિંડના જે બીટા કોષપુંજો છે તે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રોપર માત્રામાં ન કરે, જેના લીધે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ એટલી હદે વધે કે યુરિનમાં પણ ગ્લુકોઝ જોવા મળે. તો એને ડાયાબિટીસ મેલિટસ કહેવામાં આવે છે. અને ઘણીવાર શું થાય, કે મૂત્રપિંડમાં ખામી સર્જાય. તો મૂત્રપિંડના ખામીના લીધે પાણીનો વ્યય અને નિર્જલીકરણ વધારે પડતું થાય છે, જેના લીધે મૂત્રપિંડ જે છે તે પ્રોપર કાર્ય કરતું નથી. તો મૂત્રપિંડની ખામીના લીધે પણ ડાયાબિટીસ થાય છે. તો મૂત્રપિંડની ખામીના લીધે જે ડાયાબિટીસ થાય છે, તો એ ડાયાબિટીસને ડાયાબિટીસ ઇન્સિપિડસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ડાયાબિટીસ ઇન્સિપિડસ કહેવામાં આવે છે. મૂત્રપિંડના કાર્યમાં કંઈક પ્રોબ્લેમ સર્જાય જેના લીધે ડાયાબિટીસ ઇન્સિપિડસ થવાની શક્યતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ચેપ્ટર 19 જે છે તે કમ્પ્લીટ થયો અને દરેક પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે એ તમને કીધેલો જ છે. તો એ તમારે ધ્યાનમાં રાખીને વાંચન કરવાનું. અને આ જે ચેપ્ટર છે જેમાં તમારે મૂત્રપિંડના ઊભા છેદની આકૃતિ તમને શીખવાડેલી છે, તો એની ખાસ પ્રેક્ટિસ કરવાની. તેમજ તમારે ઉત્સર્ગ એકમના આકૃતિની પણ પ્રેક્ટિસ કરવાની. થેન્ક યુ. કંઈ ક્વેરી હોય તો તમે મેસેજ કે કોલ કરીને પૂછી શકો છો.